જય શ્રી સ્વામિનારાયણ। આજના સત્સંગમાં ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાધુ હતા કે રાજા હતા, એટલે કે ભગવાન સ્વામિનારાયણનો અવતાર સાધુ રૂપે થયો હતો કે રાજા રૂપે થયો હતો કે બેમાંથી કોઈ પણ ન હતા। આ વાતનો સત્સંગ કરવાનો છે। અમુક સંપ્રદાયથી બહિર્મુખ થયેલ કેટલાક પોતે સોશિયલ મીડિયાની અંદર એવો અપપ્રચાર કરે છે કે ભગવાન શ્રી સ્વામિનારાયણ એકવાર ગઢપુરની અંદર બિરાજમાન હતા અને તે સમયે તેઓએ એવી લીલા આદરી કે પોતાના જે ઘરેણાં હતા બધા શરીર ઉપર તે સંતો તરફ ફેંક્યા, ઘા કર્યા, અને જે પોતાના વસ્ત્ર હતા તે ઉતારી અને સ્ત્રીઓ તરફ ઘા કર્યા, ફેંક્યા। પછી શ્રીજી મહારાજે અલ્ફી ધારણ કરી અને એક હાથમાં તલવાર લીધી અને કહ્યું કે હવે હું કોણ છું, તમે કહો, હું રાજા રૂપે અવતાર છું કે સાધુ રૂપે અવતાર છું? ત્યારે દરેક હરિભક્તો હાથ જોડીને બોલે કે મહારાજ, તમે તો રાજા રૂપે પણ નથી અને સાધુ રૂપે પણ અવતાર નહીં, તમે તો સાક્ષાત સર્વોપરી સર્વ અવતારી છો। એમ કે તમારા અવતાર એમ કે રાજા રૂપે ન હોય કે સાધુ રૂપે પણ ન હોય। આવા ગપોડિયા કેટલાક ચેનલો ચલાવી રહ્યા છે, તે આવા અપપ્રચાર કરે છે। કયા શાસ્ત્રમાંથી આ લાવ્યા તેનું પ્રમાણ પણ આપતા નથી। એટલે કે એ લોકોનું કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાન સ્વામિનારાયણનો અવતાર છે તે રાજા રૂપે પણ થયો નથી કે સાધુ રૂપે પણ થયો નથી। અને તેઓ એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજ તો સ્વયં એમ કે પોતે એમ કે અવતારી હતા, એમ કે અવતારથી પણ પર હતા। એમ કે હવે ખરેખર ભગવાન શ્રી હરિના જે વચનો છે તેને આપણે જોઈએ। તદુપરાંત બીજા પણ ઘણા સંપ્રદાયની અંદર વિવાદો, જેવા કે અમુક માણસો એમ કહે છે કે સંપ્રદાયનું મૂળ તો એમ કે જે ગાદી સ્થાન છે ત્યાગીનું હતું, એમાં પણ ઘણો વિવાદ છે। તદુપરાંત સંપ્રદાયમાંથી બહિર્મુખ થયેલા છે તેઓ એવો પ્રચાર કરતા હતા કે ત્યાગીને દીક્ષા આપી શકે। એટલે જે પોતે જે પ્રમાણે પોતાની રોટલી શેકાય એ પ્રમાણે પોતે શાસ્ત્રના અર્થ કરેલા છે। અને ભગવાન સ્વામિનારાયણ ખરેખર કોણ હતા તે બાબતની આપણે ચર્ચા કરીએ, બરાબર। પણ એ પહેલાં સમજતા પહેલાં ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પોતે વડતાલના 10મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહ્યું છે કે ભગવાનના અવતારા ધરા ઉપર થાય છે ત્યારે બે રૂપે થાય છે, એક તો રાજા રૂપે અને બીજા સાધુ રૂપે। જ્યારે ભગવાનના અવતાર રાજા રૂપે થાય છે ત્યારે એની અંદર ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે 39 લક્ષણો હોય છે, અને તે લક્ષણો શ્રીમદ ભાગવતની અંદર કહેવામાં આવેલા છે। એકાદશ સ્કંદના 11 અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે આ લક્ષણો કહેવામાં આવેલા છે, બરાબર। અને શ્લોક સંખ્યા જોઈએ તો 29 થી 33 છે। તદુપરાંત શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનના સાધુ રૂપે અવતાર થાય છે। આપણે રાજા રૂપેની વાત કરીએ, સાધુ રૂપે જે અવતાર થાય છે તેની અંદર કે 30 લક્ષણ હોય છે, અને તે લક્ષણો શ્રીમદ ભાગવતના પહેલા સ્કંદની અંદર 16મા અધ્યાયની અંદર શ્લોક સંખ્યા જોઈએ તો 25 થી 28ની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે। એટલે કે ભગવાનના આ ધરા ઉપર મનુષ્ય આકૃતિ રૂપે ભગવાનના અવતાર થાય તો કાં તો રાજા રૂપે થાય કાં તો સાધુ રૂપે થાય। આવું શ્રીજી મહારાજનું સ્પષ્ટીકરણ સ્પષ્ટ છે। ને આ જ બાબત ત્યાગ વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રીતે પોતે ભક્ત ચિંતામણીની અંદર સ્પષ્ટ રીતે જોઈએ તો પ્રકરણ 68 અને શ્લોક સંખ્યા 54, બરાબર, આમાં શ્લોકની ચોપાઈ તેની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે। ભગવાન શ્રીજી મહારાજ સ્વયં સ્પષ્ટ બોલે છે કે મારા જે અવતાર છે તે ત્યાગી એટલે કે આ સાધુ રૂપે અને રૂપ એટલે કે રાજા રૂપે, એમ કે આવું સ્પષ્ટ રીતે નિષ્કુળાનંદ સ્વામી પણ આ જે વડતાલના 10મા વચનામૃતની વાત કરી છે તે ભક્ત ચિંતામણી પ્રકરણ 68 અને ચોપાઈ તેની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાનના અવતારા ધરા ઉપર રાજા રૂપે અથવા તો સાધુ રૂપે જ હોય છે। હવે આ શાસ્ત્રનો મત હતો, અને ભક્ત ચિંતામણીમાં એક બીજું પણ સ્પષ્ટતા કરેલી છે। 77મા પ્રકરણની અંદર ચોપાઈ સંખ્યા જોઈએ તો 29ની અંદર એમાં શ્રીજી મહારાજ પોતાને ત્યાગી તરીકે ઓળખાવે છે, બરાબર। અને વચનામૃતની અંદર પણ ઘણી જગ્યાએ શ્રીજી મહારાજે પોતાને સાધુ રૂપે સ્પષ્ટ રીતે સંબોધેલા છે। તો એવા વચનામૃતો કયા કયા છે તો એ જોઈએ। હું આખી સમગ્ર માહિતી નથી આપતો, ફક્ત એક વાક્યમાં જે
આપણે લઈશું, કારણ કે વિડીયો બહુ મોટો થાય એવો છે, એટલે આપણે જેમ બને તેમ આપણે વસ્તુ ટૂંકમાં લઈશું. ગઢડા પ્રથમના 44મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ બોલે છે કે અવતાર એમ કે આ હું આ એવો તો હું સાધુ છું, એમ કે આવું સ્પષ્ટ રીતે લખેલું શ્રીજી મહારાજે. આ જે ગઢડા પ્રથમના 44ના વચનામૃતની અંદર એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે એવો સાધુ તો હું છું, બરાબર. પણ છેલ્લે જે નંદ સંતોએ નોંધ લીધી છે કે આ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે, એટલે ભગવાન શ્રીજી મહારાજ તો ફક્ત ને ફક્ત આ ધરા ઉપર આવી અને લોકોને કેમે કરીને પોતાનું જે એકાંતિક ધર્મ જે ભાગવત ધર્મ છે તે સમજાવે છે, સાથે સાથે પોતાના ભક્તોને લાળ લડાવે છે. આ જ મુખ્ય અવતારનું પ્રયોજન હોય છે. તેની અંદર કાં તો ભગવાન રાજા રૂપે થાય છે, કાં તો સાધુ રૂપે થાય છે. એટલે કે પોતાને જે નિકટના જે ભક્તો હોય છે તેને પુત્ર ભાવે, કાં તો પોતાને સખી ભાવે, સખા ભાવે, તદુપરાંત જે મિત્ર ભાવે, કોઈ દ્વેષ ભાવે, રાગ ભાવે, કોઈ પણ ભાવે ભગવાનના સંબંધને પામે કે સર્વનો કલ્યાણ કરવું એ ભગવાનનો મુખ્ય લક્ષ્ય હોય છે. એટલે કે ભગવાનનો સંબંધ કોઈ કામ ભાવે, કોઈ ક્રોધ ભાવે, કોઈ સ્નેહ ભાવે, કોઈ પતિ ભાવે, કોઈ ભક્તિ ભાવે, કોઈ પણ ભાવે ભગવાનમાં જોડાય તો ભગવાન તેનું કલ્યાણ કરે. આ જ મુખ્ય અવતાર પ્રયોજનનું લક્ષ્ય હોય છે. તો ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે આ ગઢડા પ્રથમના 44મા વચનામૃતમાં કહે છે કે એવો સાધુ તો અહીં કે હું છું, એટલે સાધુ શબ્દ વાપરેલો છે, બરાબર. તદુપરાંત બીજું વચનામૃત જોઈએ તો ગઢડા મધ્યનું 33મું વચનામૃત, તેની અંદર પણ લખેલું છે કે સાધુ એમ કે દાવો છે, એમ કે હવે આમાં પણ સાધુ દાવો એટલે પોતાની વાત કરેલી, આમાં સાધુ દાવો આખી વસ્તુ વાંચતો નથી, આગળ પાછળનું પૂર્વાપરનું તમારે જોઈ લો આ વચનામૃતની અંદર. એટલે આની અંદર પણ ગઢડા મધ્યના 33મા વચનામૃતની અંદર સાધુ શબ્દ વાપરેલો છે. તદુપરાંત અંત્ય પ્રકરણના 25મા વચનામૃતની અંદર પણ આ જ વસ્તુ આપણે ભગવાન શ્રીજી મહારાજ બોલે છે અહીં કે સાધુ અહીં કે થયા અહીં કે નહીતર અહીં કે તાંડન કરતે, એટલે કે આ વસ્તુ પણ આમાં સાધુ શબ્દ આવે. આ વચનામૃત મેં તમને કીધા એ સમગ્ર વચનામૃત જે છે ગઢડા પ્રથમનું 44મું, ગઢડા મધ્યનું 33મું, અંત્યનું 25મું, એની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ પોતાને સાધુ રૂપે ઓળખાય છે. અને ભક્ત ચિંતામણી તમને વાત કરી 77મા પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામી સ્પષ્ટ લખ્યું શ્રીજી મહારાજ પોતાને ત્યાગી કહે છે. તો હાલના આધુનિક જે કહેવાતા કેટલા બંડખોરી જે વિમુખ જ્ઞાન ધરાવનાર એમ કહે છે કે શ્રીજી મહારાજ કંઈ કે નથી કે સાધુ કે નથી કે સાધુ કે નથી કે રાજા કે ભગવાને તો એમ કે અલ્ફી ધારણ કરીને હાથમાં તલવાર ધારણ કરી ને એમ કીધું કે હું સાધુ રૂપે છું કે રાજા રૂપે છું, હું તો અવતારી છું સ્વયં, એમ કે એવું જે શ્રીજી મહારાજના નામ પર આ લોકો બંડ ફેરવી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ ક્યારે પણ આવું બોલે નહીં. આ ભગવાન શ્રીજી મહારાજના મૂળભૂત વચનામૃતના તમને પ્રમાણ આપ્યા, ભક્ત ચિંતામણીના પ્રમાણ આપ્યા. ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં સાધુ જ હતા. હવે એ વાત નિર્વિવાદ થઈ ગઈ અને તેના લક્ષણો પણ આ ભાગવત આદિ ગ્રંથની અંદર જોઈએ તો પહેલો સ્કંદ, એકાદશ સ્કંદની અંદર આપવામાં આવેલા છે. તો પછી આ લોકો પોતાના બંધ હાંકવા માટે શ્રીજી મહારાજ કે અવતાર નહોતા, અવતારી હતા એવું કહે છે. તે સમગ્ર તેની માન્યતા ખોટી સાબિત થઈ ગયા શાસ્ત્ર આધારે, બરાબર. હવે આજથી વર્ષો પહેલાં જે બોચાસણની અંદર કેસ ચાલતો હતો 62 કોર્ટની અંદર, ત્યારે તેઓ પણ પોતાની રોટલી શેકવા માટે અર્થના અનાર કરી હતા. શ્રીજી મહારાજને તેઓ એમ કહેતા હતા, બરાબર, કે શ્રીજી મહારાજ એટલે મૂળ તો શ્રીજી મહારાજ આમ જોઈએ તો ચાર વર્ણ કીધા. તેમાં સૌથી પહેલું બ્રહ્મચર્યાશ્રમ આવે, પછી ગ્રહસ્થાશ્રમ આવે, પછી વાનસ્પદ અને છેલ્લે સંન્યાસાશ્રમ. આ 4 આશ્રમ જે કીધા તે 25 વર્ષના જાણવા, કલિયુગની આવરદા 100 વર્ષનું. એટલે કે જ્યારે કોઈ બાળકનો જન્મ થાય પછી તેને ઉપનયન એટલે કે ઉપવીત ધારણ કરવામાં આવે, પછી પોતાના ગુરુ પાસે જે વિદ્યા અભ્યાસ કરવા જાય છે, એટલે કે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને એ જે વિદ્યા અભ્યાસ કરે છે તો 25 વર્ષ લગીન વિદ્યા અભ્યાસ કરે છે. 8 વર્ષની ઉંમરથી ઉપવીત ધારણ કરવાનો વિધાન શાસ્ત્રની અંદર લખેલો છે. તો 25 વર્ષ લગીન આ વેદાદિક જે શાસ્ત્રનો અભ્યાસ કરે પછી જે શિષ્ય હોય તેને એમ થાય કે મારે બ્રહ્મચર્ય ધારણ કરવું છે અને મારે ભગવાન ભજવા છે, તો આ જે બ્રહ્મચાર્યાશ્રમમાંથી સીધો તે સંન્યાસાશ્રમની અંદર ચાલ્યો જાય છે. પણ જે શિષ્ય હોય તેને સંસારની કોઈ વાસના હોય તો તે બ્રહ્મચાર્યાશ્રમમાંથી
ગ્રહસ્થાશ્રમની અંદર જાય છે. સ્ત્રી આદિ જે ધર્મપત્ની તરીકે આપણે જે સંબોધન કરવામાં આવે છે તેની સાથે જે પોતપોતાના જે ધર્મ કયા તે પ્રમાણે તે વિવાહાદિક કર્મ કરી અને ધર્મની અંદર મર્યાદામાં રહીને જે વિષય ભોગને ભોગવે છે. પછી તેની અંદરથી વિષયમાંથી નિવૃત્તિ પામીને એટલે 25 વર્ષ પહેલાં બ્રહ્મચર્યાશ્રમના આવે, પછી ગ્રહસ્થાશ્રમના 25 થી 50 આવે અને 50 થી 75 એ વાનસ્પસના આવે અને પછી 75 થી 100 એ સંન્યાસાશ્રમના આવે. બરાબર. કલિયુગની અંદર છેલ્લા 2 આશ્રમનો નિષેધ કરવામાં આવેલો છે, વાનસ્પદ અને સંન્યાસાશ્રમ. એ બે કલિયુગની અંદર વર્જિત છે. પણ અત્યારના હાલનો જે સમય છે તે સંધિકાળ છે. બરાબર. ત્રેતા અને કલિની જે સંધિ છે તેની અંદર અમુક હજારો વર્ષો કીધા છે. એટલે અત્યારે પરિપૂર્ણ કલિકાળ ચાલુ થયો નથી, હજુ ઘણો સમય છે કલિયુગને ચાલુ થવાને. એટલે અત્યારે આ બધા આશ્રમો આપણે જોવામાં આવે છે. તો શ્રીજી મહારાજ હતા તે પોતે પહેલાં જે બ્રહ્મચાર્યાશ્રમ કીધો તેની અંદર જ પોતે નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવાના હતા. પોતાના પિતા થકી જ પોતે ઉપવીત ધારણ કર્યા પછી વેદાદિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો, ઇતિહાસ, પુરાણ, બરાબર, પછી પંચરાત્ર આદિ અનેક ગ્રંથોનો ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને પોતે ગુટકો બનાવીને 8 શાસ્ત્ર જે છે બધા તે ગુટકાની અંદર જે લીધેલા હતા અને પોતે નિત્ય પાઠ કરતા હતા. આ સમગ્ર બાબત સત્સંગી જીવન, ભક્ત ચિંતામણ આદિ અંદર છે જ. ગુટકાના જે 4 ભાગ કર્યા હતા એની આપણે ઘણીવાર આગળ ચર્ચા કરી. તો ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાગી તો હતા જ, પણ કયા હતા ત્યાગી? તો આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે પોતે બ્રહ્મચાર્યાશ્રમ ધારણ કરેલો, એટલે નૈષ્ટિક બ્રહ્મચાર્ય આશ્રમ ધારણ કરનાર પહેલા વર્ગના ત્યાગી હતા શ્રીજી મહારાજ. આ સ્પષ્ટ હતા અને તેણે રામાનંદ સ્વામી થકી દીક્ષા ધારણ કરી અને રામાનંદ સ્વામી પણ પોતે સ્વયં પ્રથમ આ જે કહેવાતા આશ્રમ જે બ્રહ્મચર્યાશ્રમ તેના ત્યાગી હતા. તેઓ પણ શ્વેત વસ્ત્ર ધારણ કરતા. સમગ્ર બાબતની ચર્ચા બોચાસણ અતિથિ ઇતિહાસ પાના નંબર 84-85ની અંદર સ્પષ્ટ રીતે કરવામાં આવી છે. માફ કરજો, 85 અને 86ની અંદર કરવામાં આવી છે. કોઈ મુમુક્ષુએ જાણવું હોય તો આ અંદરથી જાણજો. એટલે અક્ષર પુરુષોત્તમવાળા એમ કહેતા હતા કે શ્રીજી મહારાજ પોતે જાતે કે સાધુ હતા. બરાબર, સાધુ હતા, પણ કયા સાધુ હતા? એટલે કે ભગવાધારીની વાત કરે છે. બરાબર. તો શ્રીજી મહારાજે ક્યારે ભગવા ધારણ કર્યા ન હતા. ભગવાન શ્રીજી મહારાજ સદા શ્વેત વસ્ત્ર ધારણ કરતા હતા. પોતે સ્વયં ભગવાન હતા. ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું કે મારો વાત કોઈ લેવો નહીં. ગઢડા પ્રથમનું 18મું વચનામૃત અને વડતાલનું 18મું વચનામૃત, આ બે 18મા વચનામૃત, ગઢડા પ્રથમનું અને વડતાલનું 18મું. શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે વડતાલના 18મા વચનામૃતની અંદર કે હું તો તમારો ગુરુ છું, આચાર્ય છું, ઉપદેશતા છું, માટે મારા આચરણ પ્રમાણે ક્યારે પણ તમારે કરવું નહીં, પણ મારી આજ્ઞા પ્રમાણે તમારે એમ કે ધર્મની અંદર જે ધર્મ નિયમ કીધા, શાસ્ત્રની અંદર જે ધર્મ મર્યાદા બતાવી તે પ્રમાણે રહેવું. એટલે આ લોકો શ્રીજી મહારાજનો ઓથ લઈને એમ કહે છે. એ લોકોનું કહેવાનું તાત્પર્ય એવું હતું કે ભગવાન સ્વામિનારાયણ હતા તે મૂળભૂત પોતે દીક્ષા આપતા હતા, એ ત્યાગી હતા. બરાબર. એટલે ત્યાગીને દીક્ષા આપી શકે આવો એનો કહેવાનો દુરાશ્રય હતો. કારણ કે શ્રીજી મહારાજ જ્યારે પણ હયાત હતા ત્યારે શ્રીજી મહારાજે પોતે અનેક સાધુ મહાત્મા થયા તેને પોતે જાતે દીક્ષા આપતા હતા, અથવા તો અહીં કે પોતે કોઈ પણ સાધુને આદેશ કરતા તો સાધુ પણ સાધુને દીક્ષા આપતા હતા. પણ અંતિમ જ્યારે વ્યવસ્થા જે કરવામાં આવી, અંતિમ વ્યવસ્થા એટલે કે ભગવાન શ્રીજી મહારાજે સંપ્રદાયનું જે બંધારણ બાંધ્યું ત્યારે શ્રીજી મહારાજે પોતાના સ્થાનક ઉપર પોતાના 2 દત્તપુત્રો એટલે કે 2 ભાઈઓના 2 પુત્રોને લઈને આચાર્ય તરીકે તેને સ્થાપન કર્યા ગાદી ઉપર. તો એ આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરવી એવું શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે આદેશ કરેલો છે. એ વસ્તુ વડતાલના 18મા વચનામૃતમાં પણ કહેવામાં આવી, સત્સંગી જીવન પ્રકરણ 4ની અંદર પણ કહેવામાં આવી છે. જાહેરની અંદર ભગવાન શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે ધર્મકુળના 2 પુત્રોને લઈને એને દત્ત વિધિ કરી અને ગાદી સ્થાને સ્થાપ્યા. તે સ્થાનક વડતાલની અંદર અધ્યાપી પણ છત્રી છે મંદિરની પાછળ. એટલે શ્રીજી મહારાજે જ્યાં લગીને બંધારણ બાંધ્યું નહોતું, વ્યવસ્થા બાંધી નહોતી, ત્યાર પહેલાં સાધુને કદાચ કોઈ દીક્ષા આપતા હોય કે શ્રીજી મહારાજ પણ દીક્ષા આપતા હોય તો એની અંદર, કારણ કે ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં સાક્ષાત ભગવાન હતા, એટલે એ ભગવાન જે બોલે તે જ વેદ વાક્ય છે. વેદ એ ભગવાન શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલી વાણી છે. એટલે એની અંદર ભગવાને જે પ્રથમના 18મા વચનામૃતના વડતાલના 18મા વચનામૃતમાં કીધું એ પ્રમાણે હું કરું તે પ્રમાણે તમારે કરવાનું નથી, પણ હું કહું છું તે પ્રમાણે કરવાનું. એટલે શ્રીજી મહારાજે છેલ્લો આખરી જે નિર્ણય લીધો, શિક્ષાપત્રી 212 શ્લોકની
બરાબર. સત્સંગી જીવન 319 અધ્યાયવાળું 5 પ્રકરણનું દેશ વિભાગનો લેખ, આ બધાની અંદર સ્પષ્ટ રીતે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરવાની વાત કરેલી છે. એટલે આ લોકો અક્ષર પુરુષોત્તમવાળા એમ કહેવા માગતા હતા, તેઓ સત્સંગી જીવનનું બીજું પ્રકરણ આવતા હતા. તમારે કોઈને ખાસ વાંચવું હોય તો આ બળના ઇતિહાસના 85 અને 86માં પાનું ખાસ વાંચજો. એની અંદર બધી વસ્તુની ચર્ચા કરેલી છે. બરાબર. ટૂંકાણની અંદર પણ બહુ જાણવા જેવું છે. સત્સંગી જીવનના પણ પ્રમાણ આપેલા છે. આ લોકો કહેતા હતા કે સુરતની અંદર જ્યારે શ્રીજી મહારાજ 1866ની અંદર આવ્યા, ભાઈચાંદ શેઠ સાથે શાસ્ત્રાર્થીઓ એટલે ભક્તિ સંબંધી વાતચીત કરી શ્રીજી મહારાજે, ત્યારે એક શ્લોક પણ ટાંકેલો છે કે સાધુ સાધુને દીક્ષા આપી શકે. બરાબર. ગુરુ શબ્દ લખેલો છે, તો એનો અર્થ આ લોકોએ ખોટી રીતે ઘટાડેલો છે. એટલે આ બધી વસ્તુ આગળ પાછળનું પૂર્વાપરનો સંબંધ વિચાર્યા વગર સૌ પોતપોતાની જે પ્રમાણે કે રોટલી શેકાય તે પ્રમાણે અર્થનાદ કરતા હતા. ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યારે હયાતીમાં હતા ત્યારે શ્રીજી મહારાજે શું કર્યું એ કાંઈ જોવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ પોતે ધામમાં જતા પહેલાં જે બંધારણ બનાવ્યું, જે વ્યવસ્થા કરી, એ સમગ્ર વ્યવસ્થા સત્સંગી જીવનની અંદર છે, શિક્ષાપત્રીની અંદર છે, તદુપરાંત દેશ વિભાગના લેખની અંદર છે. એટલે કે અંતિમ નિર્ણય ભગવાન શ્રીજી મહારાજે જે કીધું કે આચાર્ય થકી દીક્ષા ગ્રહણ કરવી, અને ભગવાન સ્વામિનારાયણ તો સ્પષ્ટ રીતે સત્સંગી જીવન પ્રકરણ 4ની અંદર સ્પષ્ટ રીતે કહેલું કે શ્રીજી મહારાજે કે સાધુઓએ જેને દીક્ષા આપી હતી તે સમગ્રને આચાર્ય થકી દીક્ષા પાછી અપાવી અને મંત્ર ઉપદેશ ગ્રહસ્થને અપાવ્યો. આ વસ્તુ સત્સંગી જીવન અંદર કહેવામાં આગળ ઘણીવાર કીધું જ. બરાબર. એના પ્રમાણ આપેલા જ છે. એટલે ચોથું પ્રકરણ વાંચી લઉં સ્પષ્ટ રીતે. એની અંદર જેટલા પણ શ્રીજી મહારાજે જેને ત્યાગી સંતો બનાવ્યા હતા કે જે ગ્રહસ્થ હતા તે સર્વને પાછા આચાર્ય થકી દીક્ષા આપી અને મંત્ર ઉપદેશ આપ્યો હતો. એટલે ક્યારે પણ અર્થનો અનર્થ કરવો નહીં. બરાબર. અમુક માણસો કહે છે કે સંપ્રદાયનું મૂળ તો કે સાધુ જ છે એમ કે, અને સાધુ છે તે શ્રીજી મહારાજ હતા, આમ કરીને બધા અર્થના અનર્થ ઘણા કરે છે. આ બધી વસ્તુ ખોટી છે. બરાબર. અમુક અંશે વસ્તુ સાચી છે અને અમુક અંશે ખોટી પણ આ લોકો ઠેરવી રહ્યા. એટલે કહેવાનું તાત્પર્ય કે પોતાના લાભને માટે આ લોકો કેવા અર્થના અનર્થ કરી. શ્રીજી મહારાજ હતા પછી તેણે અંતિમ નિર્ણય એવો કર્યો કે જે બ્રાહ્મણ હોય તે બ્રહ્મચારી બને. બરાબર. બાકીના જે ક્ષત્રિય વૈશ્ય આદિ જે હોય તે સાધુની દીક્ષા ગ્રહણ કરે, અને જે શૂદ્ર વર્ણ હોય, શૂદ્રમાં સત અને અસત શૂદ્ર બે આવે છે, તો તે પાળાની દીક્ષા ગ્રહણ કરે. પાળા એટલે કે પાર્ષદ. હવે આપણે જોઈએ તો જે બ્રહ્મચારી હતા એને સફેદ નીચે ધોતી પહેરવામાં આવતી હતી, પછી ઉપર ભગવું પહેરવામાં આવતું, ને સાધુઓને સમગ્ર ઉપર નીચે ભગવી કાંથા પહેરવામાં આવતી હતી. આ શ્રીજી મહારાજનો અંતિમ નિર્ણય હતો. પણ જ્યારે બંધારણ બંધાયું નહોતું ત્યારે આપણે જોઈએ તો શ્રીજી મહારાજની હયાતીની અંદર ગોપાળાનંદ સ્વામી જોઈએ તો ગોપાળાનંદ સ્વામી બ્રાહ્મણ વિપ્ર હતા, નિત્યાનંદ સ્વામી વિપ્ર હતા. બરાબર. તદુપરાંત જોઈએ તો સતાનંદ સ્વામી વિપ્ર હતા, બ્રાહ્મણ હતા. મુક્તાનંદ સ્વામી વિપ્ર બ્રાહ્મણ હતા. આ બધા બ્રાહ્મણ હતા તો પણ તેઓ સાધુ બન્યા હતા, એવું નથી બ્રહ્મચારી બન્યા. કે શ્રીજી મહારાજ જ્યારે હયાતીમાં હતા ત્યારે પોતે જ્યારે વ્યવસ્થા બંધારણ સંપ્રદાયનું નહોતું બાંધ્યું ત્યારે સાધુ પણ બની શકતા હતા, બ્રાહ્મણો કાં તો બ્રહ્મચારી પણ બની શકતા હતા. બરાબર. મૂળજી બ્રહ્મચારી આદિ હતા ત્યારે પણ. એટલે આ બધી વસ્તુ જાણ્યા વગર આ લોકો શ્રીજી મહારાજનો વાદ લઈને આ કાંઈ હું પોતે સાધુ થઈને જે દીક્ષા આપે છે તેનું ખંડન ભગવાન શ્રીજી મહારાજે જ્યારે વડોદરા પધાર્યા હતા ત્યારે સમગ્ર બાબત શ્રી હરિ દિગ્વિજયની અંદર કરવામાં આવી છે. કે શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે કે જે મંત્રો ઉપદેશ છે તે આપવાનો અધિકાર શાસ્ત્રની અંદર ફક્ત ને ફક્ત ગ્રહસ્થને જ કહેલો છે. એટલે કે કોઈ પણ સાધુ હોય તેને જે મંત્ર અષ્ટાક્ષર મંત્ર આપવામાં આવે, દીક્ષા મંત્ર આપવામાં આવે છે, તેનો અધિકાર ત્યાગીને નથી. એવું સ્પષ્ટ રીતે જે આપણે જ્ઞાન વૈરાગ મૂર્તિ જે કહેવામાં પ્રખર જે પંડિત વર્ય નિત્યાનંદ સ્વામી તેણે આ હરિદિગ્વિજય ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે. અને દ્રષ્ટાંત પણ આપેલા છે. જે પૂર્વના જે બધા જે ત્યાગી નારદ સંકાદિક આદિ જે થઈ ગયા તેઓએ સૂર્ય બ્રહ્મા બધા જે રાજા જનક તેને ગુરુ બનાવ્યા. એટલે કહેવાતા જે ત્યાગી છે તેણે ગ્રહસ્થને જ ગુરુ બનાવ્યા છે. આવું સ્પષ્ટ રીતે નિત્યાનંદ સ્વામીએ સિદ્ધ કરેલું છે શાસ્ત્રના પ્રમાણ આપીને. એટલે ત્યાગી ક્યારે પણ મંત્ર ઉપદેશ આપી શકતા નથી. બરાબર. મંત્ર ઉપદેશ તો ફક્ત ને ફક્ત આચાર્ય આપે છે. અને જે પણ મુમુક્ષુ હોય તો સૌ પ્રથમ એને વૈષ્ણવી ભાગવતી દીક્ષા તરીકે આપણે શાસ્ત્રની અંદર લખવામાં આવી. ત્યાં સમગ્ર આ દીક્ષા છે તે પંચરાત્ર શાસ્ત્રના આધારે આપણા સંપ્રદાયમાં આપવામાં આવે છે. કોઈ માણસને
સાધુવાદિક બનવું હોય તો સૌપ્રથમ તો આચાર્ય મહારાજ તેને પાર્ષદની દીક્ષા આપે છે. 6 મહિના લગીન એ ત્યાગીના ધર્મ નિયમ આદિક પાળે તો એ જે સાધુના મંડળમાં રહ્યા હોય તે મંડળધારી એ પોતાના જે સાધુના નિયમ મર્યાદા આદિક જે સમગ્ર પાળતા હોય તો પછી આચાર્ય મહારાજ પાસે જઈ અને આચાર્ય મહારાજને હાથ જોડીને વિનંતી કરે છે કે આ ધર્મ નિયમ બરાબર પાળે છે. તો આચાર્ય મહારાજ તેને ત્યાગીની દીક્ષા આપે છે. બરાબર, ત્યાગીની દીક્ષા આપે તે ફક્ત ને ફક્ત આચાર્ય મહારાજથી તેને મંત્ર ઉપદેશ જ આપે છે. પણ ત્યાગીના જે બાહ્ય ચિહ્ન છે, બાહ્ય ચિહ્ન એટલે કે શું કે ભગવા કંઠા ધારણ કરાવી, ઉપવીત ધારણ કરાવી આદિ જે બધા છે, કંઠી ધારણ એ બધી વસ્તુ તો પોતાના જે કહેવાતા ત્યાગી મંડળના જે ગુરુ શબ્દથી આમાં સ્પષ્ટ રીતે 2 ગુરુ કીધેલા છે. બરાબર, જે મંડળના સાધુ હોય તેને પણ ગુરુ શબ્દથી કહેવામાં આવેલું છે અને જે આચાર્ય છે તેને પણ ગુરુ તરીકે કહેવામાં આવેલા છે. એટલે આ સનાતન જે વૈદિક પરંપરા ભાગવતી દીક્ષા જે છે તેની અંદર આચાર્ય મહારાજ ગ્રહસ્થ છે તે આ લોકોને દીક્ષા મંત્ર આપે છે, ઉપદેશ આપે છે. પણ જે બાહ્ય ચિહ્ન જે ધરાવવાના જે ભગવા કાંઠા આદિ જે છે તે તો સાધુ થકી જ આપે છે. જો આચાર્ય ગ્રહસ્થ થઈને આ ભગવા આદિકને આપીને ધારણ કરાવે તો એ શાસ્ત્ર મર્યાદાનું ઉલ્લંઘન કરેલું કહેવાય. આ સમગ્ર બાબતની ચર્ચા નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિગ્વિજય ગ્રંથની અંદર કરેલી છે. માટે મુમુક્ષુ આ બધી વસ્તુનો વિચાર કરો. અક્ષર પુરુષોત્તમવાળાએ આ બધી વસ્તુનો વિચાર કર્યા વગર કોર્ટની અંદર કેસ થયો હતો ત્યારે આનો સમગ્ર ઉલ્લેખ થયો જ છે અને મેં પણ એક આગળ વિડીયો બનાવ્યો. બરાબર, કે ગ્રહસ્થ આચાર્ય થકી ત્યાગી દીક્ષા કેવી રીતે નામનો એક વિડીયો છે. કોઈ વિસ્તારથી જાણવું હોય તો ત્યાંથી જાણી લેજો. એટલે અક્ષર પુરુષોત્તમવાળાએ આવી રીતે પોતાની રોટલી શીખી હતી. અમુક જે સંપ્રદાયના મૂળ સંપ્રદાયની અંદર પણ અમુક માણસો એમ કહે છે કે સાધુઓ છે સંપ્રદાયનું મૂળ નથી, ત્યાગી છે. ના બહુ બધા વિવાદ છે. સૌની રોટલી શીખી છે. પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે શ્રીજી મહારાજ પણ હતા. ભલે તેઓ પહેલાં બ્રહ્મચારી આશ્રમ સ્વીકારેલો અને એ પહેલાં આશ્રમના ત્યાગી હતા, પણ મૂળ તો ત્યાગી હતા ને. કારણ કે શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે પોતે સાધુ શબ્દ વાપરેલો છે. આ મેં તમને પ્રમાણ આપ્યા. એટલે શ્રીજી મહારાજ પણ સાધુ જ હતા. જો આપણું ન માનીએ તો આ જે વડતાલનું 10મું વચનામૃત છે અને બીજા 2 વચનામૃત તમને કહ્યા તો તેના પર પૂર્વાપરનો વિરોધાભાસ આવે. માટે ભગવાન સ્વામિનારાયણ પણ ત્યાગાશ્રમમાં જ આવતા હતા. બરાબર, ભલે ભગવા વસ્ત્ર ધારણ ન કરતા હતા. હવે અમુક વાર ભગવાન શ્રીજી મહારાજે અમુક માણસો એવો પણ વિવાદ કરે છે કે સાધુની શ્રીજી મહારાજને ભગવા વસ્ત્ર ધારણ ન કરાવાય એમ કે. એવી કોઈ શાસ્ત્ર મર્યાદા નથી, શાસ્ત્રમાં એવું કોઈ વિધાન નથી. બરાબર, આપણે જોઈએ તો ભગવાન શ્રીજી મહારાજે એક વખત સગરામ વાઘરિયાના ઘરે જઈને સાડી પણ પહેરી હતી. બ્રહ્માનંદ સ્વામીએ તેનું કીર્તન પણ બનાવ્યું હતું. એટલે ભગવાન સ્વતંત્ર છે, પોતે લીલા કરી શકે છે. એની અંદર કોઈ બાંધછોડ નથી. એની ઈચ્છા આવે તો કદાચ ભગવા પહેરે તો પણ શું, ન પહેરે તો પણ શું. બરાબર, એમાં કંઈ શાસ્ત્રનો બાદ આવતો નથી. પણ ભગવાન શ્રીજી મહારાજ આપણું કર્તવ્ય શું છે? આપણું કર્તવ્ય એ છે કે ભગવાન શ્રીજી મહારાજે આપણે જે આદેશ કર્યા છે એ આદેશ પ્રમાણે આપણે વર્તવું એ જ મુખ્ય લક્ષ્ય છે. એટલે આ બધી વસ્તુ પૂર્વા પર વિચાર્યા વગર આજે જે સોશિયલ મીડિયામાં કેટલા સમયથી હું જોઉં છું તો ઘણા લોકો આવા વિડીયો ફરતા મૂકી દીધા છે કે ભગવાન સ્વામિનારાયણ તો એમ કે નથી એમ કે રાજા રૂપે કે નથી એમ કે સાધુ રૂપે એનો અવતાર, એ તો સર્વ અવતારી છે એમ કે અવતારી શબ્દ વાપરે છે. પણ એ મૂર્ખાઓને આપણે સવાલ પૂછીએ છીએ કે અવતારી કોને કહેવાય? અવતારી શબ્દથી આપણા શાસ્ત્રની અંદર કોને કહ્યા છે? એ લોકોને ખબર જ ન હોય. બરાબર, અવતારી ફક્ત એક જ હોય છે અને અવતાર અનેક હોય છે. અવતારી શબ્દથી ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી શ્લોક 108ની અંદર જે શબ્દ વાપરેલો છે, સ શ્રી કૃષ્ણ પરમબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટ દેવોના સર્વાવિર્ભાવ કારણ, જે સર્વ આવિર્ભાવનું જે કારણ છે, જે અક્ષરધામનું મૂળ રૂપ, તેને અવતારી તરીકે કહેવામાં આવેલા છે. ને ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જે 121મો શ્લોક શિક્ષાપત્રીનો વિશેષતા દ્વૈત મતને કીધો મતમ વિશેષતા દ્વૈતમને, એની અંદર પણ સ્પષ્ટ રીતે ભગવાનના જે 5 રૂપ બતાવ્યા તેમાં જે મૂળ રૂપ છે તેમાંથી સમગ્ર જે 4 બીજા રૂપોની શું છે ઉત્પત્તિ બતાવી. એટલે 4 રૂપો જે 5માંથી મુખ્ય જે છે તે પર રૂપ જ કીધું. એટલે જે પર રૂપ છે અક્ષરધામનું મૂળ રૂપ તેને અવતારી કીધું. શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે વડતાલના 13મા વચનામૃતની અંદર, અંત્યાના 31મા વચનામૃતની અંદર, સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી સમગ્ર અવતાર થાય છે અને કાર્ય પૂર્ણ થાય પછી એની અંદર લીન થઈ જાય છે. એટલે કે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર થયા તે પણ અક્ષરધામની જે મૂળ આકૃતિ છે તેમાંથી જ થયા છે, બીજામાંથી નથી થયા. અને ભગવાન શ્રીજી મહારાજ પણ
એ અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેમાંથી આવ્યા હતા. હવે અમુક માણસો એવું કહે છે કે શ્રીજી મહારાજને કે પાદરા પધાર્યા કે, એટલે કે પાદરાનો શબ્દનો અર્થ એવું કરે છે કે શ્રીજી મહારાજ જ્યારે આ ધરા પર આવ્યા ત્યારે અક્ષરધામનું સિંહાસન ખાલી થઈ ગયું. પણ આ મૂર્ખાઓ વચનામૃતનો પૂરેપૂરો અભ્યાસ કરતા નથી. શ્રીજી મહારાજે લોયાના 18મા વચનામૃતની અંદર અને પંચાળાના 4થા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કહ્યું છે. પંચાળાના 4થા વચનામૃતની અંદર સૂર્યનારાયણનો દર્શન આપીને કહ્યું કે સૂર્ય છે તે એક રૂપે કરીને આકાશમાં હતા, અને જ્યારે કુંતાજીએ દુર્વાસાનો જે મંત્ર હતો તેનો પ્રયોગ કર્યો ત્યારે પોતે બીજા રૂપે થઈને એમ કે કુંતાજી પાસે આવ્યા, અને સતરાજી યાદવ હતા તેને પણ બીજા રૂપે કરીને સૂર્યનારાયણ કે આ ધરા ઉપર મનુષ્યાકૃતિ રૂપે દર્શન આપ્યા. તો શું આકાશમાં નહોતા એમ કે હતા જ, એટલે એક રૂપે આકાશમાં હતા અને બીજા રૂપે કરીને આ ધરા ઉપર આવ્યા. તેમ શ્રીજી મહારાજનો કહેવાનો અભિપ્રાય એવો છે કે શ્રીજી મહારાજ એટલે કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે ક્યારે પણ પોતાનું દિવ્ય સિંહાસન ખાલી કરીને આ ધરા ઉપર આવતું નથી. એમ કે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેનું મુખ્ય પ્રયોજન શું છે, તો અનંતકોટી જે મુક્તો છે, નિત્ય મુક્તો છે, તેને પોતાની સેવાનું સુખ આપવું, બરાબર, એ ક્યારે પણ આ ધરા ઉપર આવતું જ નથી. એ નિર્વિવાદ બાબત છે. આ શાસ્ત્રીય મત છે. મેં તમને પ્રમાણ પણ આપ્યા. કોઈને શંકાળું હોય તો વાંચી લેજો, બરાબર. લોયાનું 18મું વચનામૃત અને પંચાળાનું 4થું વચનામૃત. એટલે ક્યારે પણ અવતારી જે છે તે ક્યારે આ ધરા ઉપર અહીં આવતા નથી. પણ અહીંયા જે અવતારો થાય છે તેને પણ અવતારી કહેવામાં આવે છે. કેમ કહેવામાં આવે તેનું પણ નિરાકરણ શ્રીજી મહારાજે આ લોયાના 18મા વચનામૃતની અંદર અને પંચાળાના 7મા વચનામૃતની અંદર સ્પષ્ટ રીતે કર્યું છે કે જે સમગ્ર અક્ષરધામાધિપતિની જે ઐશ્વર્ય, શક્તિ, સામર્થ્ય, રૂપ, આત્મતત્વ જે સમગ્ર છે ત્યાં સહિત અહીંયા અવતાર ધારણ કરે છે ભગવાન. એટલે અવતારી તરીકે પણ અહીંયા અવતારને કહેવામાં આવે છે. એટલે અવતારીમાં કોઈ ભેદ નથી. તો સ્પષ્ટ રીતે લોયાના વચનામૃતની અંદર 14ની અંદર કહેવામાં આવ્યું છે. અને સાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર નિત્યાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રીતે આ બધી બાબતની ચર્ચા કરતાં કહેલું છે કે અવતારીમાં કોઈ ભેદ નથી એમ કે. અને સતાનંદ સ્વામીએ તો સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3જું પ્રકરણ 29મા અધ્યાયની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે શ્રીજી મહારાજને, ત્યારે શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે જે મન બુદ્ધિવાળા આસુરી વૃત્તિવાળા જે છે, જે અવતારીમાં ભેદ કહે છે, તેના આસુરી શબ્દ આપણા ભગવાન કે આસુરી મતી છે એમ કે. એટલે અવતારીમાં ક્યારે પણ ભેદ ન માનવું, એનો પણ એક અલગથી મેં વિડીયો બનાવેલો છે. ક્યારે કોઈ જોવો હોય તો જોઈ લેજો, બરાબર. એટલે આ લોકો એમ કહે છે કે શ્રીજી મહારાજ ફક્ત એક જ અવતારી હતા અને બીજા કોઈ અવતારી હતા જ નહીં કે. એની બહુ ભીત ભૂલ્યા જેવી બાબત છે. અહીંયાના દરેક અવતાર છે તે સમગ્ર અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેનું ઐશ્વર્ય, સામર્થ્ય આદિથી જ અહીંયા અવતાર ધારણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ ધરા ઉપર આવ્યા માટે એને પણ અવતાર જ કહેવાય. કોઈ પણ જગાએ એવું નથી લખેલું, બરાબર, અવતારીમાંથી જે અવતરવું તેને અવતાર કહેવામાં. આ ધરા ઉપર જે આવે તે દરેક અવતાર છે. ભગવાન રામ પણ અવતાર છે, ભગવાન કૃષ્ણ પણ અવતાર છે, ભગવાન સ્વામિનારાયણને પણ અવતાર જ કહેવામાં આવે છે. પણ એના અવતારી આપણે કેમ શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે તેનું મુખ્ય કારણ એવું છે કે અવતારીને સમગ્ર ઐશ્વર્ય, સામર્થ્ય, રૂપ, લાવણ્ય આદિક જે બધી છે, શક્તિ આદિક, વિભૂતિ આદિક છે, તેનું લઈને સમગ્ર ઐશ્વર્ય, સામર્થ્ય લઈને આ ધરા ઉપર આવે છે. માટે એને અવતારી તરીકે પણ કહેવામાં આવે. પણ ખરેખર એ અવતારી નથી. અવતારી તો કોણ છે? અક્ષરધામનું મૂળ રૂપ છે તે. માટે આ લોકો સંપ્રદાયની અંદર આવો ખોટો જે ભ્રમ ફેરવી રહ્યા છે એને એટલે આ ઉદ્દેશીને વાત કરવામાં આવી. આ જે બહુ વિવાદાસ્પદ છે બાબત, બરાબર, ભગવાનના સાધુરૂપે કેવા એ બાબતમાં એક આગળથી એક મેં વિડીયો બનાવેલો, બરાબર, કે શ્રીજી મહારાજે પોતાના જે 6 મંદિરની અંદર પોતાની સાધુરૂપે અને રાજારૂપે પ્રતિમા પધરાવી. તેમાં અમુક માણસોને આ માફક આવી નથી, કારણ કે પોતાની જે બંડ ઉપાસના જે ફેલવે છે તેને આ વસ્તુ માફક નથી આવી. માટે દરેક હરિભક્તોને નમ્ર વિનંતી કે નિત્યાનંદ સ્વામીએ પોતે જેને સર્વોપરીના નામે આ લોકો જેના નામે બંડ હાંકે છે એ નિત્યાનંદ સ્વામીએ હરિ દિગ્વિજયની અંદર 42મા ઉલ્લાસની અંદર જે સ્પષ્ટ રીતે આ શ્રી કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર શ્રીજી મહારાજ છે તેની વિસ્તારથી ચર્ચા કરી છે. એની અંદર જે ભેદ છે એ પણ બતાવેલા. એને ઉદ્દેશીને રાજા રૂપે અને સાધુ રૂપે આપણે વિડીયો મૂકેલો છે. એટલે શ્રીજી મહારાજ હતા તે સ્પષ્ટ રીતે આ વડતાલના વચનામૃત પ્રમાણે 10મા તેમજ આપણે બધી વાત કરી તે પ્રમાણે પ્રથમના 44માં એ વચનામૃતની વાત કરી, પછી અંત્યના 25માં, મધ્યના 33માં વચનામૃત પ્રમાણે અને ભક્ત ચિંતામણીના પ્રકરણ પ્રમાણે શ્રીજી મહારાજ હતા તે પણ ત્યાગી હતા, સાધુ જ હતા, બરાબર. ભલે એ નૈષ્ટિક બ્રહ્મચારી હતા. નૈષ્ટિકનો અર્થ શું થાય? બ્રહ્મચર્ય પાળે તેને બ્રહ્મચર્ય વ્રત કહેવાય, બ્રહ્મચારી કહેવાય, બરાબર.
સતાનંદ સ્વામીએ શાસ્ત્રના આધાર આપી અને સ્પષ્ટ રીતે આના પર વિવરણ કર્યો કે 3 દિવસનું કોઈ બ્રહ્મચર્ય પાળે, કોઈ અઠવાડિયાનું પાળે, કોઈ મહિનાનું પાળે, કોઈ વર્ષનું પાળે, બરાબર. પણ શ્રીજી મહારાજે આજીવન બ્રહ્મચર્ય પાળ્યું, માટે તેને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા. રામાનંદ સ્વામીએ પણ નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રત ધારણ કર્યું હતું. એટલે નૈષ્ઠિક બ્રહ્મચારીની સંખ્યા બહુ ઓછી હોય અને કલિયુગની અંદર બહુ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે વચનામૃતમાં કહેલું છે કે ભગવાનના પ્રતાપથી જ આ બ્રહ્મચર્ય વ્રત પાળી શકાય. માટે કલિયુગની અંદર આવું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત પાળવું બહુ દુર્લભ છે. તો આ બધી જે સમગ્ર બાબતની ચર્ચા કરતાં એ વસ્તુ ફલિતાર્થ થાય છે કે શાસ્ત્રીય આધાર પ્રમાણે કે ભગવાન સ્વામિનારાયણ પણ એક અવતાર હતા. તે આ ધારા ઉપર આવ્યા ત્યારે રાજા રૂપે આવ્યા હતા, બરાબર. શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું, ભલે પહેલા આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમનો પહેલો આશ્રમના ત્યાગી હતા, તો પણ એ ત્યાગી જ હતા, બરાબર. એને સાધુ રૂપે એક જ બે જ વસ્તુ શ્રીજી મહારાજે આ લોયાના 10મા વચનામૃતની અંદર કે કાં ભગવાન અવતાર સાધુ રૂપી હોય કાં રાજા રૂપી હોય, બરાબર. કોઈ ત્રીજું વસ્તુ આવતું જ નથી. એટલે આ તો બધી ગલી કાઢવાની વાત છે, પોતપોતાની જે રોટલી શેકાય તે માટે. એટલે આ બધું મેં તમને વાત કરી. બોચાસણ બોર્ડનો અતિથિ ઇતિહાસ ખાસ વાંચજો. એ પાના નંબર પર તમને કીધા પાછા કે 85 ને 86મું પાનું વાંચજો, તો આમાં વિસ્તારથી તમને ખબર પડશે. આ પ્રવચને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.